કબ્રસ્તાન છે અહીંયા, ત્યાંથી થઈને એક રસ્તો જાય છે આમ ઉપર જામ પહાડ ઉપર ગિરનારમાંથી નીકળ્યા આખી જામ છે ને. એક ભાઈ મળ્યા અમને અને એને એમ કીધું કે આગળ સિંહ છે અને સિંહણ છે, એના બે બચ્ચા છે એના ભેગા, તો કે ધ્યાન રાખજો ક્યાંક સિંહ છે એમ કીધું ઓલા ભાઈએ. સો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે આપણે આવી ગયા છીએ સોનાપુરીમાં. સોનાપુરીમાં આપણે એમને આવ્યા છીએ, અહીંથી એક ઉપર જવાય છે એક જગ્યાએ, ખબર નથી હવે એમને નીકળ્યા છે અમે મિત્રો બધા. આપણો મિત્ર સંજયભાઈ આપણો ભેગો છે અને સોનાપુરી તમને બતાવું. હા, જુનાગઢની સોનાપુરી છે. બસ આપણે અત્યારે આવ્યા છે ઓલો ઇલેક્ટ્રિક જે શમશાન ગ્રહ કહેવાય, અહીંયા છે ઇલેક્ટ્રિક, જેમાં જા રહ્યું આખું ઇલેક્ટ્રિક છે ને એ છે. અને પાછળ કબ્રસ્તાન છે અહીંયા, ત્યાંથી થઈને એક રસ્તો જાય છે આમ ઉપર જામ પહાડ ઉપર. ત્યાં એક મંદિર છે, ત્યાં જવાનું છે આપણે. જો અહીંયા આખા રીતનું આ નદી ગિરનારમાંથી નીકળે આખી જામનું છે ને. લોકેશન એક નંબર છે, પણ અહીંયા કબ્રસ્તાન છે, જ્યાં સામે અહીંયા કબ્રસ્તાન છે. અને મિત્રો અહીંયા જો મસ્તીનું વાક્ય લખેલું છે, અને અહીંયા મસ્તીનું વાક્ય લખેલું છે, મુશ્કેલ સમયમાં જ્ઞાન આપવાના બદલે સાથ આપવો. અમે આજ બધા કે મિત્ર આપણો સમજાવે છે આપણને, રમત રમાડતા માણસ ગમી જાય ને ગમતા માણસ જ રમાડી જાય. કેમ હે બાકી? ઓહો, લાઈન એટલે ઘટે નહીં યાર. અરે કેમ બાકી બોલો, એક નંબર બોલો ને, કઈ ઘટે જ નહીં એવું બોલે ભાઈ મિત્ર આપણો. હવે આપણે કબ્રસ્તાનમાં એન્ટર થઈ ગયા છીએ, જો બતાવું તમને કબ્રસ્તાન. પહેલાં આ મોલી બાજુ જાય ને તો ઓલું કબ્રસ્તાન છે સિમેન્ટ વાળું. અહીંથી આમ રસ્તો જાય છે, આપણે આમાં આગળ જવાનું છે. હમણાં અહીંયા આગળ એક ભાઈ મળ્યા અમને અને એને એમ કીધું કે આગળ સિંહ છે અને સિંહણ છે, એના બે બચ્ચા છે એના ભેગા, તો કે ધ્યાન રાખજો ક્યાંક. તો મેં કીધું અમારે તો આમ જવું છે મંદિર બાજુ, ઉપર નથી જવું. તો હવે જઈએ અને જોઈએ, કાંઈ વાંધો ન આવે તો સારું. અહીંથી આખું આ ફોરેસ્ટ વિસ્તારમાં આવે છે, અહીંથી આપણે વધારે વિડીયો નહીં બનાવીશું, આ મંદિર જઈને વિડીયો બનાવીશું, કેમ કે આ પછી ફોરેસ્ટ વિસ્તારમાં આવતું પછી વિડીયો ન બનાવાય વધારે. તો અહીંનું આખું તમે જોવો લોકેશન કેમ છે, ખતરનાક લોકેશન. આ બાજુ ક્યાંક સિંહ છે એમ કીધું ઓલા ભાઈએ. આપણે એ બાજુ નથી જવું, આપણે જવું છે આ બાજુ મંદિર બાજુ. તો ખોટો ટાઈમપાસ નથી કરવો, આપણે નીકળીએ આ બાજુ. એ જે મંદિરનું નામ છે ને એ હનુમાન ગઢી નામ છે, જ્યાં ઉપર એરો મારેલો છે. હાલો જઈએ. હવે હું અવરા રસ્તો ચડી ગયા હતા, આમ વયા ગયા હતા, આવવાનો તો અહીંથી આમ અહીંયા રહ્યા પગથિયા અહીં દેખાય છે, જોઈ ગયું છે અહીંયા હનુમાન ગઢી મંદિર. તો મસ્ત છે બાકી જગ્યા. દરવાજો બંધ કરી દેજો. તો પહેલાં આપણે અહીંયા ભગવાનના દર્શન કરી લઈએ, પછી આપણે નિરાતે બેસીએ. હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા હું છે ને જરાક જોઈ લઈએ. અહીંયા હા, પૂજ્ય શ્રી ગુરુ બાબા ગુરુજીની સમાધિનો દિવસ છે. આ એ સમાધિ છે અહીંયા, અને અહીંયા કંઈક છે જો કેસરી કલરનું પાણો છે અને હનુમાન દાદાનું હોય એવું કંઈક લાગે છે મને, એમ કે અહીંયા કંઈક હશે તપસ્યાનું કેવું કંઈક, પણ ખાલી એમને પાણો જ છે આ રીતનો. તો જો આ રીતનું એનું લોકેશન છે કે આખું હનુમાન ગઢી કહેવાય છે. અને સામે હનુમાન દાદાનું મંદિર છે ને, ત્યાં જરાક જેમ અહીંયા છે તો તાળું, પણ તો આપણે આટો મારતા ગયું. જો આખું કેવું મસ્ત લોકેશન છે એનું. આ હું છે ફોરેસ્ટમાં આવે એટલે અહીંયા બધી થોડુંક આપણે કાયદામાં રહેવું પડે, હું એટલે ધ્યાન રાખવું પડે બધી વસ્તુને. એમને કંઈ પણ પ્લાસ્ટિક લઈ આવવાની મનાઈ હોય અને વ્યવસ્થિત રીતે આવવું પડે. અહીંયા છે હનુમાન દાદાનું મંદિર આ રહ્યું. બધી તમને આમાંથી બતાવું. જો વાહ, આમાંથી દેખાય છે અત્યારે હનુમાન દાદાનું મંદિર, આખી મૂર્તિ દેખાય છે આમાંથી, પણ ઓમ નહોતું દેખાતું. અને બસ આ જ ચાકે કે હનુમાન ગઢી. અને હજી જોઈ જાય કે એવા લોકેશન હોય ને તો હું તમને બતાવું.
આખે આખું આ લોકેશન છે, આખે આખું હનુમાનગઢીનું. આખે આખા એટલા એરિયામાં આપણે ફરતા હતા આમાં. તો અહીંયા એક કૂવો મળ્યો હજુ ખાલી છે કૂવો અત્યારે છે ને, નાનો એવો કૂવો છે. તો ગાઈસ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ નાનો એવો વિડીયો મેં થોડોક ટાઈમ પહેલાં આ બાજુ આવ્યો હતો તો મને એક ભાઈએ કીધું હતું કે અહીંયા છે એક ઉપર મંદિર, હું નામ ભૂલી ગયો હતો, હનુમાનગઢી કહેવાય છે એને. સારું એવું છે, શાંત વાતાવરણ છે, મસ્ત છે અને મજા આવે એવું છે. જો આખે આખું લોકેશન તમને એકવાર બતાવી દઉં અને આપણે આપણો વિડીયો પૂરો કરી દેવું. જો ગાઈસ કેમ છે લોકેશન આખે આખું જંગલ વિસ્તારમાં જ છે આખે આખું મંદિર. અને જો અહીંયા મંદિર નહીં છે અને આ રીતનું આખે આખું છે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ગાઈસ.